આજના સમયમાં મોટાભાગના યુવાનો પોતાના જીવનમાં આગળ વધવા માટે માત્ર ને માત્ર ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે મને મારો વિકાસ થાય, હું ઝડપથી આગળ વધું, મારા પોતાના માર્ક ખૂબ સારા આવે, મારા પોતાનો વ્યવસાય ઝડપી બને. આ પ્રકારે રોજ મંદિરમાં જઈ અથવા તો પોતાના ઘરના મંદિરમાં રોજ એ પ્રાર્થના કરે. મિત્રો, આવા માત્ર ને માત્ર પ્રાર્થના કરતા યુવાનોને મારે માર્ગદર્શન આપવું છે કે માત્ર પ્રાર્થના કઈ સાચી એ તમારે જાણવું પડે, અને એ ભૂમિકા ઉપર મારે એક વાર્તા આપવી છે. આજની વાર્તા જવાબદારી સ્વીકારો અને તેને ઉત્તમ નિભાવો, એ જ તમારી સાચી પ્રાર્થના. વિપુલ નામનો યુવાન ખૂબ તંદુરસ્ત, ડિગ્રી પ્રાપ્ત કરી, એને એક સારી કંપનીમાં સારી નોકરી પણ મળી ગઈ. ડિગ્રી સારી હતી અને જીવનમાં એના મનમાં એક પ્રશ્ન હતો કે મારે પ્રમોશન પણ ઝડપી મળે, કારણ કે મારી પાસે લાયકાત છે, હું કામ પણ કરી શકું છું. એટલે એ રોજ સવારે એની બાજુ મંદિર હતું અને એ મંદિરમાં જઈ અને પ્રાર્થના કરે. ભગવાન પાસે પ્રાર્થનામાં માગે કે મને જલ્દી પ્રમોશન મળે, હું જલ્દી મોનો કે મોટો અધિકારી બની જાઉં અને ખરેખર મારો પગાર પણ ખૂબ વધારે થાય. આ પ્રકારની પ્રાર્થના રોજ 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 કરવા જાય, સાંજે પણ જાય, પણ એને પ્રમોશન પણ ન મળે અને સાથોસાથ એને પગારમાં પણ વધારો થાય નહીં. એક વખત મંદિરના પૂજારી એની પાસે જાય છે કે ભાઈ, તું રોજ અહીંયા આવસ ત્યારે શું તું પ્રાર્થના કરસ? ત્યારે એ એમ કહે છે કે હું પ્રાર્થના કરું છું કે મને પ્રમોશન મળે, મને પોતાને સારા પૈસા મળે, ખૂબ મારો પગાર વધે, અને એ પ્રકારે પ્રાર્થના કરું છું. ત્યારે એ પૂજારી હતા એ એમ કહે છે કે ભગવાન પાસે પ્રાર્થના આવી ન કરાય. ભગવાન તમને જવાબદારી આપે છે, રોજ રોજ નવી જવાબદારી આપે છે. તારી ઓફિસમાં પણ તને જુદા જુદા પ્રકારની જવાબદારી આપતા હશે, અને કેટલીક જવાબદારી છે એ તું પોતે લઈ શક, તો એ જવાબદારી તું સ્વીકારી લે. કોઈ ન સ્વીકારતું હોય તો તું એને સ્વીકારી લે અને એ જવાબદારીને બરોબર સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કર. અને તું જો જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરીશ તો એ જ તારી સાચી પ્રાર્થના છે. તારે અહીંયા આવવાની જરૂરિયાત પણ નથી. માત્ર ને માત્ર તું જે જગ્યાએ કામ કરસ એ જગ્યા ઉપર કઈ કઈ પ્રકારની જવાબદારી છે, વધારે જવાબદારી તું કઈ કઈ લઈ શકે એમ છો, અને એ જવાબદારી તું સ્વીકારી લે. અને એ સ્વીકાર્યા પછી એના માટે જે કંઈ કરવાનું થાય એ જો તું કરી નાખ, તો હું તને કહું છું કે તું ખરેખર એ તારી પ્રાર્થના અને એ પ્રાર્થના તારી ફરશે. ભગવાન તારા માટે કામ નહીં કરી આપે. ભગવાન છે એ તને દિશા બતાવશે. ભગવાન છે એ તને એમ કહેશે કે તારે આ કરવાનું છે, કામ તો તારે જ કરવું પડશે, પણ એ જો કામ તું કરીશ તો તને આપોઆપ પગાર વધશે, એવી શુભ લાગણી ભગવાન આપશે. અને સાચી પ્રાર્થના તો માત્ર જવાબદારીમાં છે, અને એ જવાબદારી માત્ર લેવા પૂરતી નથી, પણ એને સારી રીતે નિભાવવા માટે છે. ખૂબ સારું કામ કરવું, એકદમ ગંભીરતાથી કામ કરવું, અને જીવનમાં જો આ રીતે તું કરતો રહે તો જ આમ થાય. એવી વાત જ્યારે ખરેખર આ જે પૂજારીએ કીધી હતી એ પ્રમાણે વિપુલે કરી. થોડા વખત પછી વિપુલ મંદિરે ફરી જવા માંડ્યો, પણ ત્યાં એણે કોઈ વખતે માગણી કરવાની શરૂઆત ન કરી કે મને પગાર વધારી દો, મને પ્રમોશન અપાવો, મને ઊંચા આસન ઉપર લઈ જાઓ. એને બદલે જવાબદારી માગવાનો પ્રયત્ન કરો. મને વધારે જવાબદારી અપાવો, હું વધારે જવાબદારી લઉં, અને એ જવાબદારી નિભાવવા માટેની મને શક્તિ આપો. અને એ પ્રમાણે જાય. પણ પછી જે
મંદિરમાં જવા પાછળનું કારણ તો માત્ર એટલું જ હતું કે ધીમે 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 એને સફળતા પણ મળતી ગઈ, પગાર પણ વધવા માંડ્યો, એનો પ્રમોશન પણ મળવા માંડ્યું. ધીમે 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 6-8 મહિનામાં તો એક બહુ ઊંચા સ્થાઈ પર પહોંચી ગયો. મંદિરમાં પણ રોજ જાય, પણ એ વખતે ભગવાનને માત્ર ને માત્ર એ ભગવાનનો આભાર માનવા માટે જાય કે તમે મને જે જવાબદારી લેવા માટેની શક્તિ આપી એ જવાબદારીને હું પૂરેપૂરી નિભાવું છું અને મને પ્રમોશન પણ સારું મળ્યું છે. એનો માત્ર ઈશ્વર પાસે, ભગવાન પાસે આભાર માનવા માટે જ વિપુલ જાય. મારે પણ સૌ યુવાનોને કહેવું છે કે તમે કોઈ ભગવાન પાસે કે કોઈ ઈશ્વર પાસે કે અન્ય કોઈ શક્તિ પાસે પ્રાર્થના તમે જ્યારે કરો ત્યારે તમે સીધી વસ્તુ નહીં માગો, પણ તમને એ વસ્તુ પ્રાપ્ત થાય એ માટે શક્તિ કુદરત આપે, ઈશ્વર આપે એવી માગણી કરો અને એ શક્તિ પ્રમાણે આપણે કામ કરવાનું. અને જો કામ કરીએ તો એમાં આપણે સફળ થઈએ. એમ આ વાર્તાની ભૂમિકા છે અને એ વાર્તા દરેક યુવાનને એક ચોક્કસ પ્રકારની દિશા બતાવે છે. જવાબદારીને શ્રેષ્ઠ રીતે નિભાવો એ કોઈ પણ યુવાન, કોઈ પણ માનવની પ્રાર્થના છે. ભગવાન તક આપે છે, ઈશ્વર તક આપે છે, પણ પરિણામ માટે પ્રયત્ન તો તમારે જ કરવું પડે. દરેક નાનું કાર્ય હોય તો પણ કાર્ય તમે પૂરું જ કરો તો જ તમને શક્તિ છે પરિણામ આપશે. ગુણવત્તા કોઈ પણ કાર્યમાં નિષ્ઠા આ માણસની જવાબદારી છે અને માણસની સફળતા માટે ગુણવત્તા અને નિષ્ઠા જો એ પૂરેપૂરી જાળવી રાખીએ તો સફળતા આપોઆપ આવે છે, એમાં કોઈ શંકા નથી. કામને પૂજા માનો, જવાબદારીને પૂજા માનો, જવાબદારીને પ્રાર્થના માનો અને જીવન તમારું બદલાઈ જશે. જો વ્યક્તિ જવાબદારી નિભાવશે એ જ સાચો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશે. સફળતા માગવાથી મળતી નથી, પણ માત્ર ને માત્ર આપણે કરેલા કાર્યથી મળે છે. આજે જે કાર્ય હાથમાં હોય એ કાર્ય તમે પૂરેપૂરું જવાબદારીપૂર્વક કરો એટલે એ તમારું ભવિષ્ય બની જાય. એવી એક નાની વાત કહી અને સૌ યુવાનોને એક ચોક્કસ દિશા બતાવું છું. સૌને ધન્યવાદ.